હવે આવો આ ઇકોસિસ્ટમના સૌથી મોટા અડ્ડા તરફ. દિલ્હીના લ્યુટિયન સર્કલ્સમાં બેઠેલી દેશની કહેવાતી ઇલાઇટ થિંક ટેન્ક સેન્ટર ફોર પોલિસી રિસર્ચ CPR પોતાને નિષ્પક્ષ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગણાવતી આ સંસ્થાના તાર જ્યારે ખુલ્યા ત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો. 2022માં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા CPR પર સર્વે થયો. ફેબ્રુઆરી 2023માં તેનું FCRA રજિસ્ટ્રેશન સસ્પેન્ડ થયું અને 10 જાન્યુઆરી 2024ના રોજ તેનું FCRA રજિસ્ટ્રેશન હંમેશ માટે કેન્સલ કરી દેવાયું. ગૃહ મંત્રાલયની તપાસમાં સામે આવેલા મુદ્દા અત્યંત ગંભીર હતા. CPR એ રિસર્ચના નામે વિદેશમાંથી મળેલું ફંડિંગ ગેરકાયદેસર રીતે અન્ય નોન FCRA સંસ્થાઓને ડાયવર્ટ કર્યું હતું. એટલે કે જેમની પાસે FCRA લાયસન્સ જ ન હતું એવી NGOsને CPRએ પોતાને મળેલું વિદેશી ફંડિંગ નિયમ વિરુદ્ધ જઈને આપ્યું. અને સૌથી ચોંકાવનારો પર્દાફાશ એ હતો કે આ વિદેશી ફંડિંગનો ઉપયોગ ભારતના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ અને કોલ માઇન્સ સામે આંદોલન ભડકાવવા અને કોર્ટમાં લીગલ કેસો લડવા માટે થયો હતો. વિચારો, વિદેશી પૈસાથી ભારતના જ વિકાસ પ્રોજેક્ટ સામે PIL દાખલ કરાવવી, ભારતના માળખાકીય વિકાસને કોર્ટમાં ખેંચી જઈને રોકી દેવો અને દેશના ઇકોનોમિક ઇન્ટરેસ્ટને નુકસાન પહોંચાડવું. શું આને સંશોધન કહેવાય? આ જ છે દિમાગી નક્સલવાદનો અસલી ચહેરો. આ ઉપરાંત વિદેશી ફંડિંગથી ભારતીય નીતિઓ સામે કરંટ અફેર્સ પ્રોગ્રામિંગ ચલાવીને ભારત સરકાર વિરુદ્ધ માહોલ ઊભો કરવાનો પણ ખુલાસો થયો હતો. જ્યારે કાયદો કડક થયો ત્યારે CPRએ બચવાના હવાત્યા માર્યા. પરંતુ મોદી સરકારે સ્પષ્ટ કરી દીધું કે રિસર્ચના મુખોટા પાછળ દેશના વિકાસને પાંગડો બનાવવાની મંજૂરી કોઈને નહીં મળે.